નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 10.12.1 નો અભ્યાસ કર્યો. છેલ્લે આપણે દાખલા નંબર 13 સુધી જોયું હતું અને 14મો દાખલો છે એ પહેલા આપણે બનાવ્યો હતો. હવે અહીંયા દાખલા નંબર 16 દાખલા નંબર 15 છે કે તમારે જાત મેનેજ કરવાનો છે. દાખલા નંબર 16 પિતાની હાલની ઉંમર 42 વર્ષ છે અને પુત્રની હાલની ઉંમર 14 વર્ષ છે. તો નીચે ચાર દાખલાઓ આપ્યા છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો વિડિયો શરૂ કરતા પહેલા વિડિયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા નવા વિડિયોની નોટિફિકેશન તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળતી રહેશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ દાખલા ગણવાની. તો પિતા અને પુત્રની હાલની ઉંમર, તો જો પિતાની હાલની ઉંમર 42 વર્ષ, પુત્રની હાલની ઉંમર 14 વર્ષ છે, તો એનો આપણે ગુણોત્તર શોધીશું. તો જુઓ, પહેલો ગુણોત્તર પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમર. તો અહીંયા જો પિતાની હાલની ઉંમર 42 અને પુત્રની ઉંમર છે હાલમાં 14. પિતાની ઉંમર હાલની 42 વર્ષ છે અને પુત્રની હાલની ઉંમર 14 વર્ષ છે. તો જુઓ બંનેનો ગુણોત્તર 14 તેરી 42 અને 14 એકા 14 આવું કંઈ થાય છે. તો આમાં સરખું શું જોવા મળે? 14 ઉડી જાય છે અને 42 ના અવયવ પડ્યા તો 14 તેરી 42 14 એકા 14. તો 3/1 વર્ષ. તો પિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો મળે છે? પિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર 3/1 વર્ષ છે. પિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર, પિતાના 42 વર્ષ છે ત્યારે પુત્ર કેટલા વર્ષનો છે? 14 વર્ષનો છે. તો બંને વચ્ચેનો ગુણોત્તર કેટલો મળે છે? આપણને 3/1 મળે છે. બીજું કીધું, જો પુત્ર 12 વર્ષનો હોય, અહીંયા હાલની ઉંમર 40 વર્ષ, સોરી 42 છે અને પુત્રની કેટલી છે? 14 છે. જો પુત્ર 12 વર્ષનો થાય તો પિતાની ઉંમર પણ ઘટી જાય, 2 વર્ષ ઘટાડવા પડે. તો શું થશે? પિતા 40 વર્ષના થશે તો પુત્ર કેટલા વર્ષનો થાય છે? 12 વર્ષનો જોવા મળે છે. તો જોઈએ, પુત્ર 12 વર્ષનો હોય તો પિતાની ઉંમર અને પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર. બીજો દાખલો ગુણોત્તર શું કીધું છે? પિતાની ઉંમર અને પુત્રની ઉંમર. જો પુત્ર કેટલા વર્ષનો કીધો છે? આપણને પુત્ર કીધો છે 12 વર્ષ. તો પિતાના ઉંમર કેટલી છે? 40. અહીંયા પુત્રની ઉંમર શું હતી? 14 હતી. 14 માંથી કેટલા વર્ષનો થયો? 12 વર્ષ. 2 વર્ષ ઘટાડ્યા. તો અહીંયા પણ શું કરવાનું છે? પિતાની ઉંમરમાં પણ કેટલા વર્ષ ઘટાડવાના છે? 2 વર્ષ ઘટાડવાના છે. તો કેટલી ઉંમર થઈ જશે? 40 વર્ષ.
પિતા અને પુત્રની ઉંમરમાં 2 વર્ષ ઘટાડતા એ નોંધ લઈ દઉં છું. પિતા અને પુત્રની ઉંમરમાં 2 વર્ષ શું થયો છે? ઘટાડો. આ તમારે અહીં લખવાની જરૂર છે નહીં. યાદીમાં લખી દીધું છે. પિતા અને પુત્રની ઉંમરમાં કેટલા વર્ષનો ઘટાડો કર્યો છે? 2 વર્ષ. તો પિતાની થઈ ગઈ 40 વર્ષ ઉંમર અને પુત્રની થઈ ગઈ 12 વર્ષ ઉંમર. તો જુઓ અહીંયા છે ઉડે 4 ગુણ્યા 4 દાન 40 અને 4 તેરી 12 વર્ષ. તો જુઓ 4 ગયા 4 ગયા સરખા સરખા 4 ઉડી ગયા તો વધે શું? 10/3 વર્ષ. તો હવે એ ગુણોત્તર આપણને કેટલો મળશે? જોઈએ ગુણોત્તર 10/3 વર્ષ મળે છે. હવે કે 2 વર્ષ શું થયો? બંનેમાં ઘટાડો થાય છે. ઘટાડો થતા એમની ઉંમરનો ગુણોત્તર કેટલો મળે છે? 10/3 વર્ષ મળે છે. હવે જો 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 10 વર્ષ પછીની ઉંમર 10 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર લેવી. ગુણોત્તર પિતાની ઉંમર અને અહીંયા લખીશું પુત્રની ઉંમર. હવે પિતાની 10 વર્ષ પછીની ઉંમર લીધી છે. એટલે પિતાની ઉંમર કેટલી હતી? 42 હતી. 42 માં શું કરવાનું? 10 વર્ષ ઉમેરવાનું. તો એવી રીતે પુત્રની ઉંમર કેટલી છે? 14 વર્ષ. એમાં કે શું કરવા પડે? 10 વર્ષ ઉમેરવા પડે. કારણ કે પિતાની ઉંમર વધે તો પુત્રની ઉંમર પણ વધે છે. પિતા 10 વર્ષ વધ્યા તો પુત્ર પણ શું થશે? 10 વર્ષ વધે છે. એટલે કુલ વર્ષ કેટલા થયા? 42 ને 10 52 વર્ષ. અહીંયા કેટલા થશે? 10 ને 14 40 વર્ષ. બરોબર. તો અહીંયા પિતા જે છે એ 52 વર્ષના થયા ગણાય અને પુત્ર ત્યારે કેટલી ઉંમર થશે? એની 42 વર્ષની ઉંમર થાય છે. હવે છેદ ઉડાડીએ તો જો આના અડધા 26 આના અડધા 12 26 ના અડધા 13 તો આના અડધા કેટલા થશે? 6 એટલે કે 13/6 વર્ષ શું મળે છે? ઉંમર મળે છે. પણ હવે આપણે શું કરશું? ગુણોત્તર 13/6 વર્ષ શું મળે છે? 10 વર્ષ પછીનો ગુણોત્તર મળે છે. એટલે કે 10 વર્ષ પછીનો ગુણોત્તર. 10 વર્ષ પછીનો ગુણોત્તર કોનો મળે છે આપણને? કે ભાઈ પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 10 વર્ષ પછીનો મળે છે. તો હજુ આપણે જોઈએ પિતા 30 વર્ષના હતા ત્યારે પુત્રની ઉંમર બરોબર અને પુત્રની ઉંમર અને પિતાની ઉંમરનો ગુણોત્તર શું કીધું છે? ચોથા દાખલામાં પિતા કેટલા વર્ષના હતા? 30 વર્ષના હતા ત્યારે પુત્ર કેટલા વર્ષનો હશે? જો 42 માંથી કેટલા કાઢ્યા છે? 12 વર્ષ કાઢી નાખ્યા. બરોબર. 42 માંથી 30 વર્ષ કાઢ 30 બાદ કરો કેટલા? 12 તો 12 વર્ષ જે છે એ
પિતાની ઉંમર પાછી પડી છે તો પુત્રની ઉંમર એટલે શું કરવી પડે 12 વર્ષ પાછી પાડવી પડે જો પિતા 30 વર્ષના હોય તો પુત્ર કેટલા વર્ષનો થાય કારણ કે જો 42 માંથી આપણે 30 બાદ કરીએ કેટલા વધે 12 તો 12 વર્ષ પિતાની ઉંમર પાછી મારી તો પુત્રની ઉંમરમાં આપણે શું કરવું પડે 12 વર્ષ પાછા પાડો તો પુત્રની ઉંમર થશે 2 વર્ષ એટલે કે પિતા 23 વર્ષના હોય ત્યારે પુત્ર કેટલા વર્ષમાં જતો હોય તો જો તો પુત્રની ઉંમર કેટલી થઈ છે ત્યારે 2 વર્ષ જ્યારે પિતાની ઉંમર હશે 30 વર્ષ તો પુત્રની ઉંમર થશે 2 વર્ષ થઈ તો 24 ગુણો પિતાની 12 વર્ષ પછીની ઉંમર અહીંયા કે શું થઈ જશે પુત્રની 12 વર્ષ પછીની ઉંમર પિતાની 12 વર્ષ પછીની ઉંમર કેટલી ગણી છે 30 તો અહીંયા પુત્રની ઉંમર કેટલી થઈ છે 2 વર્ષનો પુત્ર ગણાય છે કારણ કે 12 એટલે 14 માંથી 12 કાઢો અથવા એની રીતે તમે પણ કરી શકો છો 42 માઈનસ 30 42 માઈનસ 12 વર્ષ અહીંયા 14 માઈનસ 2 વર્ષ 12 વર્ષ તમે બાદ કરો તો તમને બરોબર શું મળશે તો પિતાની ઉંમર જે છે એ 30 વર્ષ મળશે અને પુત્રની ઉંમર મળશે તમને 14 માંથી 12 કાઢો એટલે 2 વર્ષ ઉંમર મળે છે તો અહીંયા છેદ ઉડાડો તો શું થઈ છે 15 30 અને 2 ઉડી ગયા બરોબર તો આપણને કેટલો જવાબ મળે છે 15/1 વર્ષ એટલે કે પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર અહીંયા કેટલો મળે છે ગુણોત્તર આપણે 15/1 વર્ષ બરોબર પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર અહીંયા આપણને કેટલો મળ્યો છે 15/1 વર્ષ આપણને ગુણોત્તર મળે હવે અહીંયા આપણે પ્રમાણ વિશે માહિતી મેળવશું કે ભાઈ અત્યાર સુધી આપણે શું જોયું ગુણોત્તર અને હવે આપણે શીખીશું પ્રમાણ કોને કહેવામાં આવે છે તો ચલો એના પહેલા એક વાત કહું કે રાજુ નામનો છોકરો હોય તો બજારમાં જાય અને બજારની અંદર આને એને ટમેટા ખરીદવા છે હવે ટમેટા ખરીદવા જાય એટલે દુકાને જાય એટલે કહે છે કે ભાઈ 5 ગ્રામ 5 કિલો ટમેટાની કિંમત કેટલી જો શું 5 કિલોગ્રામ ટમેટાની કિંમત 40 રૂપિયા કહે છે અને એ છોકરો જ્યારે બીજી લાઈને જાય છે તો બીજી લાઈને શું કહે છે કે ભાઈ 6 કિલોગ્રામ કેટલા કિલોગ્રામ 6 કિલોગ્રામ ટમેટાની કિંમત 42 રૂપિયા હવે જો 5 કિલો ટમેટા છે તો એની કિંમત કેટલી 40 રૂપિયા જ્યારે 6 કિલો ટમેટા છે તો એની કિંમત કેટલી 42 તો તમે અહીંયા જુઓ હવે બજારમાં ગયેલો વ્યક્તિ કોની પાસે ટમેટા ખરીદવાનો વિચાર છે નફો થતો હશે તેની પાસે તો નફો આપણને શેમાં થાય અહીંયા થાય આ 1 કિલો ટમેટા 1 કિલોગ્રામ ટમેટા કેટલા રૂપિયા લેખે પડે 5 અઠ્ઠા 8 રૂપિયા લેખે પડે છે 1 કિલો અને જ્યારે આ 1 કિલો ટમેટા જે છે એ 7 રૂપિયા લેખે પડે છે
તો જો 1 કિલોની કિંમત 7 6 42 એટલે કે 6 કે 1 કિલોની કિંમત 7 રૂપિયા થઈ અને 1 કિલોની કિંમત અહીંયા 8 રૂપિયા થઈ. તો બંને વસ્તુ શું છે તમે પણ આની દરેકની કિંમત સરખા પ્રમાણમાં છે નથી. દરેકની કિંમત સરખા પ્રમાણમાં છે નહીં. આ 5 કિલોના 40 રૂપિયા કહે છે કે આ 6 કિલોના 42. આખા 1 કિલોના ફક્ત 2 રૂપિયા જ અહીંયા વધુ છે. તો વ્યક્તિ કયા ટમેટા ખરીદવા પ્રેરાય છે? આ ટમેટા ખરીદવા પ્રેરાય કે 6 કિલોના 42 રૂપિયા દેવા તૈયાર થઈ જશે. તો આવું જ આપણે શીખવાનું છે કે ભાઈ બંને વસ્તુની એક જો આ બંને 1 કિલો તમે લો તો બંને વસ્તુની કિંમત સરખા પ્રમાણમાં છે નથી. તો એ વસ્તુ પ્રમાણમાં છે નહીં એમ કહેવામાં આવે છે. હવે એવી જ રીતે તમને કહું તો 2 કિલો સફરજનની કિંમત 60 રૂપિયા. 2 કિલોગ્રામ શું છે? સફરજન એની કિંમત છે 60 રૂપિયા. તો આ 1 કિલો સફરજન કેટલાની પડશે? 1 કિલો સફરજન આપણને પડશે 30 રૂપિયા. એટલે કે 1 કિલો સફરજન પડે છે. જ્યારે તમને બીજું કહેવામાં આવ્યું હોય કે ભાઈ 5 કિલોગ્રામ તરબૂચની કિંમત કેટલા? 5 કિલોગ્રામ તરબૂચ ની કિંમત 15 રૂપિયા છે. તો 1 કિલોગ્રામ તરબૂચ આપણને કેટલા રૂપિયા લેવું પડે છે? 3 રૂપિયા લેવું પડે છે. તો આ શું સરખા પ્રમાણમાં છે? આ સફરજનની 1 કિલોની કિંમત 30 રૂપિયા છે. જ્યારે તરબૂચની 1 કિલોની કિંમત કેટલી છે? અહીંયા 3 રૂપિયા છે. તો પ્રમાણમાં છે. તો પ્રમાણમાં કોને કહીશું? તો જુઓ જ્યારે બે ગુણોત્તર સરખા પ્રમાણમાં આપેલા હોય એને આપણે પ્રમાણમાં છે એમ કહેવાય. પ્રમાણમાં છે એમ કહેવાય છે. કેવી રીતે? એક ઉદાહરણ તમને શીખવાડો. જુઓ 25 ગ્રામ અને કેટલાય પાસે 30 ગ્રામ. 25/30 બરાબર અહીંયા જો 40 ગ્રામ અને 48 ગ્રામ. 40 ગ્રામ 48 ગ્રામ. હવે વસ્તુ પ્રમાણમાં છે કે નહીં ચેક કરો. 25 છે એના કામ કરીએ કે 5 ગુણ્યા 5 30 5 ગુણ્યા 6 તો શું થાય? 5 5 ઉડી જાય. 5 ના છેદમાં 6 વધ્યા છે એમ કહેવાય. તો હવે અહીંયા 48 સોરી 40 છે બરોબર. તો જુઓ 8 5 40 8 6 48. તો તો એ જો 5 8 ઉડી ગયા. 5/6. આ સંખ્યા અને આ સંખ્યા બંને સંખ્યા આવે છે. હા તો એ વસ્તુ શું છે? પ્રમાણમાં છે એમ કહેવાય છે. પણ જો વસ્તુની કિંમત સરખા પ્રમાણમાં નથી આવતી, માનો કે અહીંયા 1 કિલોના કેટલા છે? 30 રૂપિયા છે. અહીંયા 1 કિલોના ભાવ શું છે? 3 રૂપિયા. તે વસ્તુ સરખા પ્રમાણમાં આવતી નથી એટલે શું કહેવાય છે? તે પ્રમાણમાં નથી. હવે અહીંયા એના માટે સંકેત કેવી રીતે આપ્યો છે? આમ બે ટપકા આવા બે ટપકા શું દર્શાવે છે? તો તે શીખી લો. માનો આ તમને દેશ તમને કહું નામ 25 ગ્રામ જેમ 30 અને 40 ગ્રામ જેમ 48 અહીંયા બે ટકા તો એ આ સંકેત સૂચવે છે. એટલે બરાબર છે કે બરાબર નથી. બરોબર. બે ટકા શું દર્શાવે છે?
બરાબર બે ગુણોત્તરનું સમીકરણ વડે દર્શાવે છે. એવા બે ટપકા જે છે એ બરાબર અથવા શું કહેવાય છે સમીકરણ વડે દર્શાવાય છે. હવે એની અંદર આવી રીતે છે એમાં માનો કે મધ્યમ પદ કોને કરવામાં આવશે તો એક 30 ગ્રામ અને બીજું કયું કોને છે 40 ગ્રામ સોરી 40 કિલો કિલો છે. આ મધ્યમ પદ ગણાય છે વચ્ચેનું પદ. અને જ્યારે અંત્ય પદ એ કોણ ગણાય છે 25 ગ્રામ અને 48 કિગ્રા એ શું ગણાય છે તેનું અંત્ય પદ ગણવામાં આવે છે. હવે આવી સંખ્યાઓને આવી રીતે લખવામાં આવે છે 25/30 બરાબર 40/48 આવી રીતે લખવામાં આવે. એટલે બે ટપકા જે છે એ શું દર્શાવે છે બરાબર વડે દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે પછી જે માહિતી છે પ્રમાણ વિશેના દાખલા પ્રમાણના ઉદાહરણો બરોબર પછીનું જે સ્વાધ્યાય છે 12.2 એ હવે પછીના લેક્ચરમાં આપણે તેનો અભ્યાસ કરીશું. વિડિયો જોયા બદલ તમારો